શક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે અંદર ગયા હતા, જે રીતે સામાન્ય દિવસોમાં તેઓ મીડિયા હોય છે ત્યાં વિક્ટરી સાઇન આપતા હોય છે, પરંતુ આજે તેઓ સીધા જ જે તે પોતાની કારમાં છે તે બેસી ગયા છે. તેમની સાથે તમામ જે નેતાઓ હતા તેઓ પણ બહાર છે આવી ગયા છે અને હવે તમામ જે આ કાફલો છે તે સીધો સર્કિટ હાઉસ જવા માટે રવાના થશે. ત્યાં પણ સીએમ અને તમામ બીજા એજન્સીઓના અલગ અલગ અધિકારીઓ છે તેમની સાથે મહત્વની બેઠક છે તે યોજાય તેવી શક્યતા છે. અહીંથી આ તમામ કાફલો છે તે રવાના થઈ રહ્યો છે અને જે રીતે મુખ્યપ્રધાન સાહેબ દ્રશ્યોમાં જો તેમની જ કારમાં તેમની સાથે છે તે બેઠા છે ને તમામ જે માહિતીઓ છે ગઈકાલથી લઈ અને અત્યાર સુધીનો જે ઘટનાક્રમ અને તમામ મહત્વની જે કામગીરી અને મુદ્દાઓ છે તેને લઈને સીએમ છે તે પીએમને તમામ માહિતીઓ આપવા માટે આપી રહ્યા છે અને ખાસ કરીને તમામ બંને નેતાઓ છે તે સાથે અહીંથી નીકળ્યા છે અને તમામ જે નેતાઓ છે અધિકારીઓ છે તેઓ હવે જે સર્કિટ હાઉસ ખાતે પહોંચશે અને ત્યાં જે છે એક મહત્વની બેઠકનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ સીધા દ્રશ્યો સિવિલ હોસ્પિટલમાં તમામ જે ઇજાગ્રસ્ત દર્દીઓ હતા જે સારવાર લઈ રહ્યા હતા તેમની મુલાકાત કરી હતી, પરિવારજનો છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી અને તબીબો છે તેમને પણ તમામ કામગીરીની માહિતી મેળવી હતી અને હવે અહીંથી વડાપ્રધાન છે તે રવાના થયા છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી તેમનો કાફલો છે સર્કિટ હાઉસ તરફ છે તે જઈ રહ્યો છે અને થોડી વારમાં તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચશે અને મેં જેમ જણાવ્યું કે તેઓ જે છે તમામ અધિકારીઓ અને નેતાઓ સાથે મહત્વની બેઠક છે તે યોજી શકે છે. જે રીતે ટેકનિકલ ખામી હોય કે કયા કારણોસર આ દુર્ઘટના બની છે તમામ માહિતીઓ, કેમ કે અન્ય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ એજન્સીના અધિકારીઓ પણ તેમની સાથે છે, તમામ પાસેથી